શરભંગ નામના એક મુનિ હતા. તેઓએ ખૂબ તપ કર્યું, એટલી બધી તપશ્ચર્યા કરી કે તેના ઉપર બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. ઇન્દ્રને થયું કે કદાચ આ મારું સ્વર્ગ પડાવી લેશે તો, એટલે તેણે બાણનો પ્રહાર કર્યો. શરભંગ મુનિએ એક તણખલું લીધું અને એ બાણ પર છોડ્યું અને બાણના બે કટકા થઈ ગયા. આવા તો મહાન શરભંગ ઋષિ હતા. બ્રહ્માજીએ બ્રહ્મલોકમાંથીને વિમાન મોકલ્યું. તેમના દૂતોને કહ્યું કે જાઓ તમે શરભંગ મુનિને બ્રહ્મલોકમાં લઈ આવો. વિમાન આવ્યું. શરભંગ ઋષિને વાત કરી. તેઓ નાચવા લાગ્યા. બ્રહ્માજીએ કહેવડાવ્યું છે કે તમને સ્વર્ગના રાજા બનાવવામાં આવશે. શરભંગ ઋષિ તો વિમાનમાં બેઠા. હવે વિમાનને બ્રહ્મલોકમાં લઈ જવાની તૈયારીઓ થવા લાગી. ત્યાં જ એક ઋષિ આવ્યા. કહે છે કે ઓ શરભંગ મુનિ, તમે ત્યાં જાઓ છો અને ત્યાંથી અહીંયા આવે છે. શરભંગ ઋષિ સમજી ન શક્યા. તેઓએ પૂછ્યું કે પ્રભુ, શું કહેવા માગો છો આપ? કહે છે કે તમે બ્રહ્મલોકમાં જાઓ છો અને રામજી તમને મળવા તમારા આશ્રમ પાસેથી નીકળવાના છે. તરત જ શરભંગ ઋષિ કહે છે કે તો મારે હવે બ્રહ્મલોકમાં નથી જવું. તરત જ વિમાનમાંથી નીચે ઉતરી ગયા. ત્યારે બધા દૂતો કહેવા લાગ્યા, દેવતાઓ કહેવા લાગ્યા, અરે શરભંગ ઋષિ, આવો અવસર બધાને નથી મળતો. બધાના ભાગ્યમાં આ નથી હોતું. તમને તો સ્વર્ગના રાજા બનાવવામાં આવશે. તમારું આટલું પુણ્ય છે. ત્યારે શરભંગ ઋષિ કહે છે કે મારું તપ સ્વર્ગનો રાજા બનવા માટે મેં નથી કર્યું. મારું તપ મેં મારા રામને મળવા માટે કર્યું છે. શરભંગ ઋષિ આશ્રમમાં ગયા, પરંતુ પોતાના કુટિયાની અંદર ન ગયા. વિમાન વયું ગયું બ્રહ્મલોકમાં પાછું. તેઓએ પૂછ્યું શરભંગ ઋષિએ પેલા મુનિને કે હે ઋષિમુનિ, તમે કહેતા હતા કે રામ આવશે, તો રામ કયા માર્ગથી આવવાના છે? કહ્યું કે જો આ માર્ગથી રામ આવશે તો તેઓ ત્યાં રસ્તામાં જ બેસી ગયા. જ્યાં સુધી રામ ન નીકળે ત્યાં સુધી પોતે ત્યાં જ બેઠા. કેટલા દિવસો વ્યતીત થઈ ગયા. જ્યારે ભગવાન રામ ત્યાંથીને પસાર થયા ત્યારે શરભંગ ઋષિ સૌપ્રથમ તો તેમના ચરણોમાં પડ્યા. પછી તેઓ કહે છે કે હે પ્રભુ, તમે કૃપા કરી, તમે કરુણા કરી કે તમે મારે ત્યાં પધાર્યા છો. શરભંગ ઋષિ કહે છે કે પ્રભુ, હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી તમે અહીંથી આગળ ન જતા. ભલે તમે કહો તેમ, આમ કહી પ્રભુ રામ ત્યાં ઊભા રહ્યા. શરભંગજીએ થોડીવાર આ દિશામાં જાય, થોડીવાર પેલી દિશામાં જાય, લાકડાઓ ગોઠવ્યા, પોતાની ચિતાની તૈયારીઓ કરી. પછી હાથમાં જળ લઈને કહે છે કે હે પ્રભુ, હું તમને સાક્ષી રાખી અને કહું છું કે મેં જેટલું પણ પુણ્ય કર્યું છે એ બધું હું તમારા ચરણોમાં અર્પણ કરું છું. ભગવાન રામ પ્રસન્ન થઈ ગયા છે. ત્યારે શરભંગ ઋષિ કહે છે કે હે ભગવાન, મારા એવા કોઈ પુણ્ય નથી કે મને તમારા દર્શન થાય. દરેકને પોતાની ખબર હોય છે કે મેં કેટલા પુણ્ય કેટલા પાપ કર્યા છે. મને મારી અવશ્ય ખબર છે. મારા એટલા કોઈ સત્કર્મ તો નથી જ કે મને પરબ્રહ્મના દર્શન થાય. પ્રભુએ દર્શન આપ્યા. શરભંગ ઋષિ એવું એક પરમ તત્વ છે કે જેણે પ્રભુને પ્રાપ્ત કર્યા છે.